અંબાજી ભાદરવી પૂનમના મહામેળા સંદર્ભે જિલ્લા કલેક્ટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને મીટિંગ યોજાઈ। આગામી તારીખ 12/9/2024 થી તારીખ 18/9/2024 દરમિયાન બનાસકાંઠા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મહામેળો યોજાનાર છે, જે સંદર્ભે શ્રી આશાપુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ બનાસકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલની અધ્યક્ષતામાં બનાસકાંઠા જિલ્લા કલેક્ટર કચેરી પાલનપુર ખાતે આજે એક્શન પ્લાન અંતર્ગત અગત્યની મીટિંગ યોજાઈ હતી। ભાદરવી પૂનમ દરમિયાન અંબાજી ખાતે યાત્રાળુઓ પગપાળા તેમજ વાહનો મારફતે આવતા હોવાથી મેળા દરમિયાન યાત્રાળુઓને કોઈ મુશ્કેલી ના પડે તેમજ મેળાની કામગીરી વ્યવસ્થિત રીતે થાય તે માટે જિલ્લા વહીવટી વિભાગ દ્વારા અલગ અલગ વિભાગોને અલગ અલગ કામગીરી સોંપવામાં આવેલ છે। અત્રેની મીટિંગમાં કામગીરી સુનિશ્ચિતપણે થાય તે માટે દરેક વિભાગે બનાવેલ એક્શન પ્લાન રજૂ કરવામાં આવેલ। આ મીટિંગમાં જિલ્લા કલેક્ટર મિહિર પટેલે આરોગ્ય, સફાઈ, ભોજન અને પીવાના પાણીની વ્યવસ્થા, કાયદો અને સલામતી, પાર્કિંગ અને ટ્રાફિકની વ્યવસ્થા, રોડ રસ્તાઓનું મરામત અને સમારકામ જેવા કામો અંગે વિવિધ વિભાગોને સોંપેલી કામગીરીની સમીક્ષા કરીને કેટલાક સૂચનો કર્યા હતા। તેમજ સમગ્ર મેળા દરમિયાન યાત્રિકોને કોઈપણ અગવડ કે મુશ્કેલી ના પડે અને બધી જ સુવિધાઓ સરળતાથી મળી રહે તેના ઉપર ખાસ ભાર મૂક્યો હતો। આ મીટિંગમાં અંબાજી મંદિરના વહીવટદાર કૌશિકભાઈ મોદીએ આગામી ભાદરવી પૂનમ મહામેળાના સમગ્ર સંચાલન વિશે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન રજૂ કરી હતી। જિલ્લા વિકાસ અધિકારી MJ દવે, નિવાસી અધિક કલેક્ટર CP પટેલ, પ્રાંત અધિકારીઓ સહિત વિવિધ વિભાગના અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા।